વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કુલ 8 માર્ક્સનું પૂછાશે. એમાંથી બીમાંથી 1 ક્વેશ્ચન, સીમાંથી 2 ક્વેશ્ચન, ડીમાંથી 1 ક્વેશ્ચન, એટલે કુલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે બોર્ડની એક્ઝામમાં. અને ડીમાંથી 1 લોંગ ક્વેશ્ચન પૂછાશે, જેના 3 માર્ક્સ યાદ રાખવાનું છે ખાસ. તો હવે આપણે આ ચેપ્ટર છે ઉદ્યોગ ક્ષેત્ર, તેમાં અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ છે કે ઉદ્યોગ ક્ષેત્રનું જે મહત્ત્વ તેમજ ઔદ્યોગિક માળખું અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને સૌથી છેલ્લે કે જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. આમ આ ચેપ્ટરમાં આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં આ વસ્તુ છે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના કે ઉદ્યોગ ક્ષેત્ર છે એનો આપણે શા માટે અભ્યાસ કરવો પડે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં એટલે કે જે દેશો છે એમાં સૌથી આપણને રોજગારી શેમાંથી મેળવી આપે છે, તો આપણે ખેતી, ઉદ્યોગ અને જે સેવા ક્ષેત્ર, એમ 3 છે કે જે ઉત્પાદકીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કે જે પૈકી જે ઉદ્યોગ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કે અર્થતંત્રમાં છે એ ખૂબ જ અગત્યનો એ ભાગ ભજવે છે. કે આપણે જોઈએ કે વિકસિત દેશો છો, તો વિકસિત દેશોમાં સૌથી વધારે એ ઉદ્યોગ ધંધા એ મોટા પાયા પર આપણને જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક દેશો છે એટલે શું, તો એ વિકસિત દેશો. અને આપણો ભારત દેશ એ કેવો છે, વિકાસશીલ. જ્યારે આપણે વાત કરીએ કે વિકસિતમાં કયા દેશોનો સમાવેશ થઈ શકે છે, તો અમેરિકા છે, જાપાન, તો આ દેશો છે એ વિકસિત દેશો છે. જ્યારે આપણો ભારત દેશ એ કેવો છે, વિકાસશીલ દેશ છે. તો આમ ઔદ્યોગિક દેશ હોય તો એ વિકસિત દેશો હોય તો એવી જે આ ઉદ્યોગ ક્ષેત્ર છે એ સૌથી વધારે આપણે જોઈ શકીએ છીએ. અને ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ રોજગારી એ સૌથી વધારે પૂરી પાડી શકાય છે. આમ તો આપણે પહેલાંની વાત કરીએ તો ઉદ્યોગ ધંધા જ્યારે શરૂઆત કરવામાં આવી એ પહેલાં સૌથી વધારે જે રોજગારી મેળવવાનું માધ્યમ હતું તો એ ખેતી છે. એ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે આપણા ભારત દેશમાં ખેતી પર જ નિર્ભર જોવા મળે છે. કે સૌથી વધારે એના દ્વારા જ વ્યક્તિએ પોતે શું જોવા મળે, સદ્ધર જોવા મળે છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય એમ ખેતીમાંથી અન્ય ક્ષેત્ર દ્વારા પણ એ રોજગારી મેળવવાનો પ્રયત્ન કરે છે. કે જેમ કે સેવા ક્ષેત્રમાં છે અને ઉદ્યોગ, આ 2 ક્ષેત્ર દ્વારા એ પોતે રોજગારી મેળવવાનું જે સરળતાથી મેળવી શકે છે. પરંતુ ખેતી છે એ વરસાદ પર આધારિત હોવાથી વરસાદ અનિયમિત હોવાને કારણે અને જે ઉત્પાદન છે એ ઘટી જશે, એટલે આવક કેવી થશે, ઓછી જોવા મળે છે. તો આમ અન્ય ક્ષેત્ર દ્વારા એ રોજગારી મેળવવાનો એ પ્રયત્ન કરે છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાંથી એ સૌથી વધારે સરળતાથી એ પોતે રોજગારી મેળવી શકે છે. તો હવે આપણે જોઈએ કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે તો એનું મહત્ત્વ. અહીં મેં દર્શાવ્યું છે, જુઓ, ક્વેશ્ચન પૂછાય કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવો. તો સૌપ્રથમ છે કે આ રીતે દરેક મુદ્દા છે એને ચાર્ટ દ્વારા આપણે સમજાવવાના રહેશે. સૌપ્રથમ મેં અહીંયા સમજાયા છે. તો સૌપ્રથમ છે કુલ 7 મુદ્દા છે ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વના. સૌપ્રથમ કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, સેકન્ડ છે રોજગારી, ત્રીજું છે નિકાસ આવક, ચોથું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ, પાંચમું છે ખેતીનું આધુનિકરણ, છઠ્ઠો મુદ્દો છે અર્થતંત્રનું મજબૂત માળખું અને સાતમો છે સામાજિક માળખામાં ફેરફાર. તો આમ ઉદ્યોગ ક્ષેત્ર છે એનું મહત્ત્વ આપણે હવે સમજીએ. દરેક મુદ્દા છે એને આપણે હવે વિસ્તૃતમાં સમજીએ. તો ઉદ્યોગ ક્ષેત્ર છે તો એના દ્વારા જે લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ કેવું છે, આવશ્યક બની ગયું છે. અને આપણો ભારત છે એ વિકાસમાન દેશોમાં જે જોવા મળતી બેરોજગારી અને જે ગરીબી જેવી જે સમસ્યાઓ છે એનું જે કેવી રીતે આપણે એનો હલ કરી શકીએ, તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે સૌપ્રથમ સમજીએ મુદ્દો. સૌપ્રથમ છે કે જે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ જે રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં પણ તે પૂરતો છે એમ કહી શકાય નહીં. ફાળો આપણે જોઈએ તો એકંદરે જે વધુ છે, પરંતુ છતાં પણ એ પૂરતો છે એવું કહી શકાતું નથી. આમ તો આપણે જાણીએ છીએ કે જે આપણો ભારત દેશ છે એ ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પણ ખૂબ જ આપણે પ્રભુત્વ હતું. કે જ્યારે આપણે આઝાદ થયો આપણો ભારત દેશ, તો એ સમયે સૌથી વધારે શેમાંથી રોજગારી મેળવવામાં આવતી હતી, દરેક વ્યક્તિએ ખેતી પર જ. ઉદ્યોગો ધંધા છે એટલા બધા ત્યારે વિકસિત ન હતા, તો સૌથી વધારે જે રોજગારીનું માધ્યમ છે એ ખેતી પર જ. હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે ખેતી કરે છે, પણ કેવું, અમુક જ
અમુક જ જે વ્યક્તિ છે એ ખેતી કરતા જોવા મળે છે. બાકી બીજા જે વ્યક્તિ છે એ પોતે રોજગારી શેમાંથી મેળવવાનો પ્રયત્ન કરે છે? ઉદ્યોગ અથવા તો સેવા ક્ષેત્રમાંથી, કે જેમાંથી એ રોજગારી પોતે સરળતાથી મેળવી શકે છે. પરંતુ ખેતી પર જે વ્યક્તિ આધારિત છે, ખેતી પર જ પોતાનું જે જીવન નિર્વાહ કરી શકે છે, તો એમાં આવક કેવી હોય છે? અનિશ્ચિત. કોઈ વખત જો સારો એવો પાક થાય ખરો અને કોઈ વખત ના પણ થાય. કેમ? એ વરસાદ પર આધારિત છે. અમુક એવી સિઝન પણ જોવા મળે છે કે જેમાં વસ્તુ છે એ ઉત્પાદન સાવ ઓછું પણ થાય છે. અને કોઈ વખત જો સારી એવી સિઝન હોય છે, જોવા મળે, વરસાદ જો વધુ જોવા મળે છે અથવા ઠંડી વધુ પડે છે, તો એ સમયગાળા દરમિયાન સૌથી વધારે જો વાવેતર સારું એવું થશે, સારો એવો પાક થાય, તો આવક કેવી મળે? સૌથી વધારે. આપણે જો ઉદાહરણ પ્રમાણે તમને સમજો કે ઘઉંનું ઉત્પાદન કરે છે અને જો ઘઉં છે તો એને ઠંડી વધુ પડે તો ઘઉં કેવા થશે? ખૂબ જ સરસ થશે. અને જો સારા એવા ઘઉં થાય છે તો એની આવક કેવી થશે? વધારે થશે. તો આમ વ્યક્તિ પોતે કમાણી છે એ કેવી જોવા મળે છે? ખેતી પર વધારે, પરંતુ અનિશ્ચિત કમાણી જોવા મળે છે. જ્યારે ઉદ્યોગ ધંધા છે તેમાં જે માધ્યમ છે એ પોતે સરળતાથી શું કરી શકે છે? કમાણી પોતે કરી શકે છે. તો આપણે જોઈએ કે જે 1951માં રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે તો એ 16.6% હિસ્સો છે એ ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થયો હતો. ક્યારે છે? તો 1951માં. અને જ્યારે 2013 અને 2014માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો છે એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા એ પ્રાપ્ત થયો છે. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ટકા હિસ્સો છે એ 1951માં છે અને 2014માં કેટલા ટકા હિસ્સો છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આવક પ્રાપ્ત થઈ શકે. તો આપણને સરળતાથી ખ્યાલ આવે છે કે જે 1951માં છે રાષ્ટ્રીય આવકનો જે ફાળો છે એ કેટલો જોવા મળે છે? એ 16%, 16.6%. અને 2014માં જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 27%. તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે ફાળામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. જે આવકમાં એકંદરે આપણે કહી શકીએ તો રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો એ વધવા પામ્યો છે. આપણે ટકાવારીના માધ્યમ દ્વારા જોઈ શકીએ છીએ. અને સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે અભૂતપૂર્વ જોવા મળે છે. આમ 1951માં છે એ 16% છે અને જ્યારે 2013 અને 2014માં એ રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે એ 27% છે. એના આધારે ખબર પડે આપણને કે ઉદ્યોગ ધંધા છે એનો વિકાસ એ સારો એવો થઈ રહ્યો છે. અને આવક ક્યારે વધશે? કે જ્યારે વિકસિત સૌથી વધારે ઉદ્યોગો હશે તો એ પોતે આવક જેટલી પણ થશે એનો જે ફાળો છે એ અમુક રાષ્ટ્રમાં પોતે શું કરે છે? જે ટેક્સ દ્વારા એ ચૂકવે છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ શું કરે? ટેક્સ એ ચૂકવે છે. પરંતુ જેની ઇન્કમ એ પ્રમાણે ટેક્સ એ ચૂકવવો પડે છે. જો ટકાવારી હિસ્સો વધુ આવે તેનો મિનિંગ આપણે કહી શકીએ કે જે ઉદ્યોગ ધંધા છે એનો સૌથી વધારે વિકાસ થઈ રહ્યો છે. હવે સેકન્ડ મુદ્દો છે કે જે રોજગારી. તો અર્થતંત્રમાં રોજગારીની તકોના જે અભાવે, એટલે કે એના કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ આપણને જોવા મળે છે. કે રોજગારી જો પૂરતી નથી મળી શકતી કોઈ પણ વ્યક્તિને, તો એનો મિનિંગ છે કે બેરોજગારી ઉદ્ભવે છે. દરેક વ્યક્તિને જો રોજગારી પૂરતી મળી રહે તો બેરોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. પરંતુ દરેક વ્યક્તિ જે એજ્યુકેશન મેળવે છે છતાં પણ પોતે શું કરે? સરળતાથી રોજગારી છે એ મેળવી શકતા નથી. તો એવા વ્યક્તિ છે એ બેરોજગાર જોવા મળે છે. આપણે આગળ શીખી ગયા છે બેરોજગારીના ચેપ્ટરમાં કે શિક્ષિત બેરોજગાર બધા પ્રકારો એના છે, કે પ્રસન્ન બેરોજગારી, કે આમ આપણને એવું લાગે કે દરેક વ્યક્તિ છે એ પોતે કાર્યમાં જોડાયેલ છે છતાં પણ એ વ્યક્તિના કાર્ય કરવાથી ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો છે એ વધારો કે ઘટાડો જોવા નથી મળતો. તો એવા વ્યક્તિ છે એ રોજગારી છે એ કમાવી શકતા નથી. લાગે આપણને દેખીતી રીતે એ પોતે કાર્ય કરે છે છતાં પણ એ શું જોવા મળે છે? આપણને કામ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો છે એ ફાળો જોવા નથી મળતો. તો એ વાત કરીએ આપણે કે પ્રસન્ન બેરોજગાર. એવી રીતે શિક્ષિત બેરોજગાર પણ આપણે શીખી ગયા છીએ કે શિક્ષિત બેરોજગાર એટલે આપણને વ્યક્તિ જે સારું એવું એજ્યુકેશન મેળવે છતાં પણ એ પોતે શું કરે? રોજગારી મેળવી શકતા નથી. તો આમ બેરોજગારીનો એ ભોગ બને છે. તો જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે જે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવાતો જે આવતો નથી, એટલે કે અર્થતંત્રમાં રોજગારીનો જે અભાવ જોવા મળે છે અને એના કારણે શું જોવા મળે? બેરોજગારી એ ઉદ્ભવે છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના જે પ્રયાસો ભાગરૂપે વિકાસ હાંસલ કરતાં તેની રોજગાર ક્ષમતામાં જે વૃદ્ધિ થયેલી જોવા મળે છે. જે ઉદ્યોગ ધંધા છે તેના જે આયોજનના જે પ્રયાસ કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય તો આપણે શું કરવું પડે છે? સૌપ્રથમ એ પ્લાનિંગ કરવું કેવું છે? આવશ્યક છે. અને ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરવા માટે પ્લાનિંગ એ ખૂબ જ મહત્ત્વનું છે અને એ રોજગાર ક્ષમતામાં જે વૃદ્ધિ થયેલી જોવા મળે છે.
તો 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. તેમાં જે વધારો વર્ષ 2011 અને 12માં 24.3% થવા પામ્યો છે. આપણે જો ટકાવારીના આધારે સરળતાથી ખ્યાલ આવી શકે છે કે ટકાવારી હિસ્સો જેમ વધે છે તો આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ કે એ વિકસિત થયા છે, ઉદ્યોગ ધંધા કેવા છે, વિકાસ પામ્યા છે. 1951ની વાત કરીએ તો જુઓ 10.6% છે. એટલા જે પોતે શ્રમિકો છે, આપણે કહીએ કે વર્કર, એ પોતે ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા હતા. પરંતુ 2012ની વાત કરીએ તો પ્રમાણ વધી ટકાવારી હિસ્સો એ કેટલું જોવા મળે છે આપણને? 24%. એટલે કે 24.3% વ્યક્તિ છે એ ઉદ્યોગોમાંથી રોજગારી મેળવે છે. તો એકંદરે ખેતી ક્ષેત્રમાં આટલું પ્રમાણ શું થયું છે? ઘટાડો થયો છે. 1951માં જુઓ ઉદ્યોગમાં ઓછું જોવા મળે છે આપણને ટકાવારી. તો એ શ્રમિકો જે કામ કરતા હશે શેમાંથી? તો ખેતીમાંથી પોતે રોજગારી મેળવે છે. પરંતુ જેમ જેમ સમયગાળો વીતતો જાય છે તો એમ ખેતીમાંથી અન્ય ક્ષેત્ર દ્વારા રોજગારી મેળવવાનો પ્રયત્ન કરે છે. કોઈપણ વ્યક્તિ છે એ પોતે પોતાના જીવન નિર્વાહ માટે, ગુજરાન ચલાવવા માટે આવક મેળવવી કેવી છે? આવશ્યક છે. તે ઉદ્યોગોમાંથી પોતે આવક એ મેળવી શકે છે. તો આમ ઔદ્યોગિક ક્ષેત્રના નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, કે જે આપણે કહી શકીએ કે મોટા ઉદ્યોગો પણ જોવા મળે ને નાના ઉદ્યોગો પણ. તો એ નાના ઉદ્યોગો છે તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે શ્રમ પ્રધાન એટલે શું? તો એ પોતે વર્કરો જોડે પોતે કાર્ય કરાવી અને ઉત્પાદન કરતા હોય છે. અને એના દ્વારા રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો આપણે કરી શકીએ છીએ. કે જેમ જેમ જુઓ શ્રમિકો જેટલા પણ વધુ કાર્ય કરશે એટલા વ્યક્તિને રોજગારી મળશે. આપણે જો 10 શ્રમિકો છે એને ઉદ્યોગ ધંધામાં જે રોજગારી અપાઈએ અને જો સારો એવો ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય છે અને આપણે બીજા જે 5 શ્રમિકો છે એમને કામે લગાડીશું તો 15 વ્યક્તિ છે એ પોતે શું કરશે? રોજગારી મેળવતા થશે. તો આમ જે 10 શ્રમિકો પ્લસ 5 એટલે કે 15 શ્રમિકો છે એ પોતે શું કરશે? રોજગારી મેળવશે. તો જેમ જેમ વ્યક્તિ રોજગારીનું મેળવતા જશે એમ બેરોજગારીનું પ્રમાણ શું થશે? ઘટતું જશે. તો આમ રોજગારીમાં જે વધારો છે એના દ્વારા પણ આપણે કહી શકીએ કે જે ઉદ્યોગ ધંધો છે એ સારો એવો જે વિકાસ પામી રહ્યો છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે નિકાસ આવક. તો નિકાસ આવક એટલે કે ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્રે પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારી અર્થતંત્રમાં બચતપાત્ર અતિશેષની જે નિકાસ કરી અને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. કે ખેતી ક્ષેત્ર છે આપણે વાત કરીએ તો એમાંથી રોજગારી સૌથી વધારે મળતી હતી. એવી જ રીતે ઉદ્યોગો પણ શું કરે છે કે સૌથી વધારે કમાણીનું જે માધ્યમ છે એટલે કે પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારે છે. જેમ પ્રોડક્શન વધશે એમ શું થશે? વસ્તુ છે એનું વેચાણ આપણે વધુ કરી શકીએ છીએ અને વેચાણ વધારે થશે તો આવક કેવી થશે? ઇન્કમ એ વધશે. તો આમ આપણે કમાણી છે વધુ કરી શકીએ છીએ. જેટલું ઉત્પાદન વધારી શકીએ એટલું આપણે વસ્તુ છે એની નિકાસ કરી શકીએ. અન્ય દેશમાં એ વસ્તુ શું કરીએ? સરળતાથી પહોંચાડી શકીએ છીએ. અને જો અન્ય દેશમાં આપણે વસ્તુ છે એ પહોંચતી કરાવીએ છીએ તો એના દ્વારા આપણને આવક મળશે. જે આપણા દેશમાં જે આવક મળે છે એના કરતાં પણ આપણે જો વસ્તુ અન્ય કે બહારના દેશમાં આપણે મોકલીએ છીએ તો એના દ્વારા આપણને ઇન્કમ કેવી થશે? જે વધુ જોવા મળે છે. એટલે કે વિદેશી જે હુંડિયામણની જે કમાણી છે એ સર્જી આપે છે. શેના દ્વારા? કે અન્ય દેશમાં આપણે વસ્તુ છે એ મોકલીએ છીએ ત્યારે. તો વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયેલો છે. જે કુલ નિકાસ આપણે કઈ નિકાસ આવક છે એના 2/3 ભાગ છે એ ઉદ્યોગ ક્ષેત્ર છે એના પ્રયત્ન દ્વારા આપણને જોવા મળે છે. એટલે કે દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા જે પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. કે જે દેશનું ઉદ્યોગ ક્ષેત્ર છે એ અર્થતંત્રમાં શું કરે છે કે જે ઉત્પાદન કાર્ય કરે છે. ઉદ્યોગ ધંધા દ્વારા વસ્તુનું શું કરવામાં? ઉત્પાદન કરવામાં આવે છે. એના દ્વારા જે તે લોકો છે એની જરૂરિયાતો કેવી છે? ડિમાન્ડ કેવી છે? એના દ્વારા પ્રોડક્શન છે હાથ ધરવામાં આવે છે. એટલે કે વ્યક્તિ પોતે શું કરે છે? જે તે માલિક પોતે છે ઉદ્યોગ ધંધાના એ વસ્તુનું ઉત્પાદન એ જે ગ્રાહકોની જરૂરિયાત છે એના અનુસંધાને પોતે કરતો જોવા મળે છે. જેના દ્વારા વ્યક્તિ પોતે શું કરશે? ગ્રાહકોએ વસ્તુ એ પોતે ખરીદી કરશે અને આમ આવક એ સૌથી વધારે કમાઈ શકે છે. એટલે કે ઉત્પાદન પ્રમાણની જે નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ એ સંતોષે છે. કે ઉત્પાદન પ્રમાણ છે એના દ્વારા નિકાસ દ્વારા જે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકે છે અને એના દ્વારા એ પોતે શું કરી શકે છે? વસ્તુઓની જરૂરિયાતમાં સંતોષી શકે છે.
જેમ મેં તમને કીધું કે આપણે વસ્તુ આયાત કરીએ છીએ એના કરતાં જો આપણે નિકાસ કરીશું તો એના દ્વારા કમાણી કેવી થશે, એ વધુ થશે. આપણા દેશમાં વસ્તુ છે એનું ઉત્પાદન કરવાનું અને આપણે અન્ય દેશમાં એ વસ્તુનું શું કરવાનું છે, વેચાણ કરવાનું છે. અને એના દ્વારા સૌથી વધારે આવક આપણે કમાઈ શકીએ છીએ. હા, આપણે જે દેશમાં જે પ્રમાણે જે કરન્સી છે, આપણે આગળ શીખી ગયા કે હુંડિયામણ આપણે જે કરન્સી ચેન્જ કરે ને પછી જ આપણે શું કરી શકીએ છીએ, એ વેપાર એ કરી શકીએ છીએ. પરંતુ એ વેપાર દ્વારા એના દ્વારા આપણને જે ઇન્કમ થાય છે એ ઇન્કમ કેવી જોવા મળે છે, આપણને વધુ જોવા મળે છે. તો આમ સરળતાથી આપણે જે ઉદ્યોગ ધંધા છે એના દ્વારા નિકાસ આવક એ ચોક્કસ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે જે અર્થતંત્રનો જે સમતોલ વિકાસ. તો કેવી રીતે ઉદ્યોગો દ્વારા એ વિકાસ જોવા મળે છે? તો દેશના વિકાસ થવાની સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની જે આવક ઉપરાંત આવકનો એક જ ભાગ બચત સ્વરૂપે રહેતો હતો અને લોકોની જે મોજશોખ અને આનંદ પ્રમોદની જે જરૂરિયાતોની માંગ વધી. સૌથી વધારે શું જોવા મળે છે કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે એનો સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ જે ઝડપી આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? તો જે વિકાસ થાય છે તો એમાં લોકો છે એની જે પ્રાથમિક જરૂરિયાતો માટેની માંગ છે એ સર્જવા માટેની આવક છે, તેમજ જે આવકનો એક ભાગ જોવા મળે તો એ ભાગ એ લોકોની શું મોજશોખ અને જે આનંદ પ્રમોદ, એટલે આપણે કહીએ કે જે જરૂરિયાતો છે એ વસ્તુ હોય તો પણ ચાલી શકે છે અને જો વસ્તુ નથી હોતી તો પણ એ વ્યક્તિ પોતે શું કરે, જીવન જીવી શકે છે. તો એવી જરૂરિયાતોની માંગ વધે છે અને જેના દ્વારા એ મુખ્ય ઉદ્યોગો દ્વારા એ પૂરી પાડી શકાય છે. પ્રાથમિક જરૂરિયાતો છે એ તો દરેક વ્યક્તિ છે એને જરૂરી છે જ, પરંતુ જે વાત કરીએ આપણે કે જે મોજ શોખની, તો એ વસ્તુ વ્યક્તિ પાસે હોય, ગ્રાહકો પાસે, અથવા ના હોય તો પણ એ વ્યક્તિ પોતે શું કરી શકે, જીવન જીવી શકે છે. પરંતુ આ વસ્તુ છે, મોજ શોખની જે જરૂરિયાતો છે એ ઉદ્યોગો દ્વારા શું કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે અને એના દ્વારા આવક કેવી થશે, વધુ જોવા મળે છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા તો જે પછાત આપણે કહી શકીએ એવા વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકાતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે. આપણે અર્થતંત્રનો સમતોલ વિકાસ ક્યારે કહી શકીએ છીએ? તો જે ઉદ્યોગ ક્ષેત્ર છે એના દ્વારા જે સરકાર પ્રયાસો કરે છે કે એવી વસ્તુનું જે ઉત્પાદન કરે છે તો એના દ્વારા દરેક વ્યક્તિ છે એ પોતે શું કરી શકે છે, એની જરૂરિયાતો એ સંપૂર્ણ થઈ શકે છે અને એના દ્વારા આવક મળી શકે છે. જેમ જેમ વધુ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે, પ્રોડક્શન જેવી રીતે વધશે એવી રીતે જે તે ગ્રાહકો છે એ પોતે રોજગારી પણ વધુ મેળવી શકે છે, જે તે શ્રમિકો એ આપણે કહી શકીએ. એટલે કે અલ્પ વિકસિત અને પછાત વિસ્તારોમાં પણ રોજગારી તેમજ જે આવક સર્જવાનું કામ સરળતાથી થઈ શકે છે. તો આપણે કહી શકીએ કે અર્થતંત્રનો એ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તો આમ ઉદ્યોગો દ્વારા અર્થતંત્રમાં એ સમતોલ વિકાસનું કાર્ય પણ જોવા મળે છે. પાંચમો મુદ્દો આપણે જોઈએ કે જે ખેતીનું આધુનિકરણ. તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. કે ખેતી ક્ષેત્ર છે એનો ઝડપી વિકાસ માટે તેમજ જે જમીન છે અને શ્રમની ઉત્પાદકતા જે વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ કરવું કેવું છે, ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ખેતીમાં પણ જે નવીન ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. જે પહેલાંનું ઉત્પાદન કરતા હતા અને જે હાલ ઉત્પાદન, એમાં જે વધારો કેવી રીતે કરી શકીએ છીએ? તો ટેકનોલોજીના માધ્યમ દ્વારા, એટલે કે આધુનિકરણ દ્વારા સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? ઉત્પાદન એ વધુ કરી શકીએ છીએ. કે ખેતી ક્ષેત્રનું જે સહાયક તરીકે જે નવીન ટેકનોલોજી છે એની મદદ સૌથી વધારે શું જોવામાં આવે છે? આપણે ઉપયોગ કરીએ છીએ. તો ટ્રેક્ટર છે, થ્રેશર, સબમર્સિબલ પાઇપ, જંતુનાશક દવાઓ, જે છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ થઈ શકે છે. આપણે એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ જે સૌથી પહેલાં કરવામાં આવતો ન હતો, પરંતુ હાલ ટેકનોલોજીનો ઉપયોગ એ સૌથી વધુ જોવા મળે છે ઉત્પાદન હાથ ધરવામાં. તેમાં વાત કરીએ કે જે આપણે વાત કરી કે જે ટ્રેક્ટર છે, સબમર્સિબલ પાઇપ, જે જંતુનાશક દવાઓ. તો જ્યારે પહેલાંની વાત કરું તો જ્યારે ખેતી છે એનું જે ખેડાણ કરવામાં આવતું હતું તો એ આપણે હળ દ્વારા કરતા હતા. જે બળદ દ્વારા, જે ગાડા દ્વારા, હળ દ્વારા એ વસ્તુ ખેડાણ કરવામાં આવતી જમીન છે અને એના દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવતું. પરંતુ એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટ્રેક્ટર દ્વારા એ સરળતાથી કામ થઈ શકે છે. સમય પણ કેવો થશે? ઓછો. એટલે કે સમય પણ બચશે આપણો અને ઝડપથી એ કાર્ય છે ટ્રેક્ટર દ્વારા એ સરળતાથી થઈ શકે છે.
તો આમ જે આધુનિકરણ અપનાવવામાં આવ્યું તો એના કારણે શું ફાયદો થયો છે કે સૌથી વધારે ઉત્પાદને થઈ શકે છે અને સમય પણ કેવો જોવા મળે છે આપણને, જે ઓછો એ જ કાર્ય જો હળ દ્વારા કરવામાં આવે, જે ખેતર ખેડવાનું કામ છે તો એ સમય કેવો લેશે, ખૂબ વધુ માગી લેશે અને એ જ કાર્ય છે એ ટ્રેક્ટરની મદદથી થશે તો સમય એ કેવો થશે, ઓછો જોવા મળે છે. તો આમ જે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા ઉત્પાદને હાથ ધરવામાં આવે છે. એવી જ રીતે વાત કરીએ કે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કે સારા એવા પ્રમાણમાં જો યોગ્ય રીતે એની કેર કરવામાં આવે છે, જે તે વાવેતર કર્યું છે એની, તો ઉત્પાદન કેવું થશે, ચોક્કસ રીતે વધુ આપણે કરી શકીએ છીએ. અને ઉદ્યોગ ક્ષેત્રમાં જે વસ્તુનું ઉત્પાદન થઈ શકે છે તો એનો ફાળો છે એ સૌથી વધારે જોવા મળે છે. જેવી રાસાયણિક ખાતર કે આપણે જો યોગ્ય રીતે જે વસ્તુનું વાવેતર કર્યું છે, ઘઉં વાયા છે, ચોખા વાયા છે, બાજરી, તો એમાં જે પ્રમાણે જે ખાતરની જરૂરિયાત છે એ આપણે જો યોગ્ય રીતે એને આપીશું, જેનું પોષણ યોગ્ય રીતે કરીએ છીએ તો વાવેતર કેવું થશે, ચોક્કસ એ વધુ આપણે કરી શકીએ છીએ. તો આમ જે ઉદ્યોગો દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રોનો જે વિકાસ છે શક્ય બન્યો છે. કે જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા, તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી ક્ષેત્રનો વિકાસ એ શક્ય બન્યો છે. જ્યારે પહેલાં છે આટલી ટેકનોલોજી જોવા નહોતી મળતી, કે જે આપણે કહી શકીએ કે ખૂબ જ ઓછી ટેકનોલોજી હતી. કોઈપણ પ્રકારનો જે ટેકનોલોજીનો ઉપયોગ વગર જ કામ કરવામાં આવતું હતું. આપણે હાલ તો જે યોગ્ય એવા સાધનો, મશીનરીનો ઉપયોગ કરીએ અને પછી આપણે શું કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. કે જેમ વાત કરું કે આપણે જોઈએ છીએ તો મશીન ક્લીન ઘઉં આવે છે, બાજરી આવે છે, કે જેનો ઉપયોગ સૌથી વધારે કરે છે. તો એમાં શું જોવા મળે છે, જે તે શ્રમિકો છે એ ઓછું પોતે શું કરે, કામ કરી શકે છે અને છતાં પણ યોગ્ય રીતે સામે આપણને વળતર જોવા મળે છે. કે ઘઉં જોઈએ છે આપણે વીણાટવાળા, પહેલાંના વાત કરીએ તો એ કેવા હતા, ખૂબ જ કાંકરાવાળા જોવા મળતા હતા. પરંતુ હાલ જે મશીન ક્લીન ઘઉં છે, તો આ બધી શું છે, ટેકનોલોજીનો જે એક આપણે કહી શકીએ કે કમાલ છે કે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે જેમ જેમ, તો એમ વસ્તુ છે એ આપણને યોગ્ય રીતે અને ક્લીન જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે જે છઠ્ઠો મુદ્દો કે અર્થતંત્રનું મજબૂત માળખું. તો ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જે લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. કે ઉદ્યોગો છે એના દ્વારા જેનું મહત્ત્વ છે કે જે કેવી રીતે એનું મજબૂત માળખું છે અર્થતંત્રનું, તો ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જે લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ વ્યક્તિ છે ઉદ્યોગો પોતે કરતા હોય છે, ઘણા છે કે જે પોતે ઉત્પાદન અલગ અલગ હાથ ધરે છે. તો એનો સૌથી વધારે શું કરવામાં આવે છે, ઉત્પાદન કરી અને વસ્તુ સામે વ્યક્તિને રોજગારી મળી શકે છે. એટલે કે જે દેશ માટેની જે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તાઓ, પુલો વગેરે બાંધકામનો ઉપયોગ બની શકે છે. કે ઉદ્યોગો દ્વારા આવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને સામે યોગ્ય રીતે ગ્રાહકોને શું આપવામાં આવે છે, સગવડ પૂરી પાડવામાં આવે છે. આપણે હાલ જોઈએ છીએ તો જે રોડ, રસ્તા છે એ ગવર્મેન્ટ એકદમ યોગ્ય રીતે જાળવણી કરી અને પોતે શું કરે છે, જે કેર કરતા જોવા મળે છે. તો એનો મિનિંગ શું થશે કે સૌથી વધારે જે તે જરૂરિયાત છે મટીરિયલ, જ્યારે રોડને રસ્તા બનાવવામાં આવે છે, પુલોનું બાંધકામ કરવામાં આવે છે, તો એમાં જે વસ્તુ જરૂરિયાત છે તો એ ઉત્પાદન જ્યાંથી કરવામાં આવે છે તો એ વ્યક્તિઓને શું મળશે, રોજગારી ત્યાં સૌથી વધારે મળશે. જેમ કે સિમેન્ટની જરૂરિયાત છે, જે લોખંડ વપરાય છે એમાં, જે રેતી, તો આ બધી જ વસ્તુઓ છે જે બનાવનાર જે વ્યક્તિ, ઉદ્યોગ ધંધાના જે માલિક છે એને શું મળશે, સૌથી વધારે આવક મળશે. અને આવક દ્વારા એ પોતે શું કરી શકે છે, અન્ય વ્યક્તિઓને પણ રોજગારી આપી શકે છે. એટલે કે ઉદ્યોગો દ્વારા જે વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, જે રેલવે, વિમાન, કાર વગેરે દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે અર્થતંત્રનું જે પાયાનું એ માળખું સબળ બનાવે છે. કે ઉદ્યોગો દ્વારા છે કે જે રેલવે, વિમાન, કાર, બસ વગેરે દ્વારા એ પૂરા પાડવામાં આવે છે અને જે દ્વારા અર્થતંત્રના જે પાયાનું માળખું એ સબળ જોવા મળે છે. એટલે કે સંરક્ષણના સાધનોનું પ્રમાણ આપણે કહી શકીએ કે જે ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું જે અવલંબન ઘટે છે. કે જે સંરક્ષણના જે સાધનો છે તો એનું ઉત્પાદન આપણા ત્યાં જ કરવામાં આવે છે, તો એના દ્વારા જે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે તો એ વસ્તુ આપણે વિદેશો પર અવલંબિત આપણે જોવા મળે છે, તો એક ઘટાડો જોવા મળશે. એના કારણે પણ જે અર્થતંત્રનું મજબૂત માળખું આપણે કહી શકીએ છીએ કે ઉત્પાદન આપણે જેમ વધારીએ છીએ ઉદ્યોગોમાં, ઉદ્યોગ ધંધાનો વિકાસ સૌથી વધુ જોવા મળે છે આપણને, તો એનો મિનિંગ છે કે જે અર્થતંત્ર છે એ મજબૂત રીતે આપણે કહી શકીએ છીએ.
હવે આપણે જોઈએ કે જે 7મો મુદ્દો કે સામાજિક માળખામાં જે ફેરફાર કે ઔદ્યોગિકરણના જે ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે કે જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, સ્વનિર્ભરતા, નવ સંશોધનની જે વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો છે એ આપણને જોવા મળે છે કે સામાજિક માળખામાં આપણે કહી શકીએ કે કેવી રીતે ઔદ્યોગિકરણ લાવી શકાય છે. તો સામાજિક માળખામાં ઔદ્યોગિકરણ આપણે લાવી શકીએ તો જે નવીન ઔદ્યોગિક જે સંસ્કૃતિ છે એ સર્જવી પડે છે આપણે. તો એ સર્જન કરવાનો જે હેતુ છે તેમાં જે પરિશ્રમ, જે આપણે શ્રમિકો છે એ યોગ્ય પોતે કાર્ય કરી શકે છે. જે કઠોર પરિશ્રમ દ્વારા એમની શિસ્ત કે ડિસિપ્લિન છે એ સૌથી વધારે કેવું છે, અગત્યનું છે. કોઈ પણ વ્યક્તિ છે કાર્ય કરે છે તો એમાં સૌથી વધારે એ પરિશ્રમ કરી શકે છે, શિસ્ત છે, તેમજ જે સ્વનિર્ભરતા એટલે કે પોતે કેવી રીતે પોતાનામાં આત્મવિશ્વાસથી પોતે કાર્ય કરી શકે. અને આમ જે નવીન જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ સંસ્થાકીય જે ક્ષમતા છે એવા ગુણો છે જોવા મળે છે. તો એના દ્વારા આપણે કહી શકીએ કે ઔદ્યોગિકરણ જે થઈ રહ્યું છે તો સામાજિક માળખામાં ચોક્કસ એ ફેરફાર આપણે લાવી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે કાર્ય કરે છે તો એ પોતે પોતાના આત્મવિશ્વાસ પર જ પોતે શું કરે, રોજગારી એ સૌથી વધારે મેળવી શકે છે. અને એના દ્વારા બેરોજગારી છે એકંદરે ઘટતી જોવા મળે છે કે જેમ જેમ ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે તો એમ આપણે કહી શકીએ છીએ કે બેરોજગારીનું પ્રમાણે ઘટાડો જોવા મળે, ગરીબી પણ એકંદરે ઘટશે. જો બેરોજગારી ઘટે છે તો ગરીબીનું પ્રમાણમાં ચોક્કસ રીતે આપણે ઘટાડી શકાય છે. અને એનો ઉપાય છે કે રોજગારી મેળવવાનો સૌથી વધારે પ્રયત્ન કરે. જો દરેક વ્યક્તિ છે એ રોજગારી મેળવશે તો એ બેરોજગારી અને ગરીબી બંનેમાં એ ઘટાડો આપણે લાવી શકીએ છીએ. કે જ્યારે સામા પક્ષે છે આપણે કહી શકીએ કે અન્ય વ્યક્તિ કે જે અંધશ્રદ્ધા, પારબ્ધવાદ, સંકુચિત જે માનસિકતા, જળવલણ વગેરે બાબતોમાં ઘટાડો આવશે. જો કોઈ પણ જે શ્રમિક છે એનામાં જે આ પરિવર્તન લાવી શકીએ છીએ આપણે કે જે શિસ્તતા, સ્વનિર્ભરતા, તો એના દ્વારા એમનામાં જે અંધશ્રદ્ધા આપણે કહીએ કે જે માનસિક એવું જોવા મળે છે આપણને કે જે બિલીવ કરતા હોય છે કે જે જળ વલણ કે આપણે કહીએ કે જળ પ્રકૃતિ છે કે એ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનો જે ફેરફાર છે એ પોતે અપનાવતા નથી કે સરળતાથી એ પોતે શું કરે, નવીન કોઈ પણ ટેકનોલોજી છે એનો સ્વીકાર પણ કરતા જોવા નથી મળતી. આપણે કહી શકીએ કે જળ વલણ જોવા મળે છે. પરંતુ જો ટેકનોલોજીનો અપનાવ કરવામાં આવે છે, એનો સ્વીકાર કરવામાં આવે છે તો એવા સંજોગોમાં જે માળખું જોવા મળે છે એમાં તરત જ ફેરફાર આપણે લાવી શકીએ છીએ. તો આમ આપણે કહી શકીએ છીએ કે સામાજિક ફેરફાર છે એ અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પ્રેરક બની રહે છે. કે અર્થતંત્રનો જો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ આપણે વધારવો છે તો એવા સંજોગોમાં જે ફેરફાર લાવવો કેવો છે, આવશ્યક છે. ઔદ્યોગિકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો આમ ઉદ્યોગમાં જેમ જેમ સૌથી વધારે પરિવર્તન આવતું જાય છે એમ સામેવાળા વ્યક્તિ છે એની રોજગારી આપણે વધારે આપી શકીએ છીએ. તો આ છે ઉદ્યોગ ક્ષેત્રનું જે મહત્ત્વ. આ ક્વેશ્ચન પૂછાય કે ઉદ્યોગ ક્ષેત્ર છે એનું મહત્ત્વ સમજાવો, તો આ 7 મુદ્દા છે એને સમજાવવાના રહેશે. હું ફરીથી યાદ કરેલું 7 મુદ્દા કે ઉદ્યોગ ક્ષેત્રમાં કેવી રીતે આપણે એનું મહત્ત્વ છે એ કહી શકીએ. તો રોજગારી દ્વારા, નિકાસ આવક દ્વારા, અર્થતંત્રના સમતોલ વિકાસ, તેમજ જે રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે, અર્થતંત્રનું જે મજબૂત માળખું, ખેતીનું આધુનિકરણ અને સામાજિક માળખામાં ફેરફાર. તો આ 7 મુદ્દા દ્વારા આપણે કહી શકીએ કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે એનું મહત્ત્વ એ ખૂબ જ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે ઔદ્યોગિક માળખું